મારું નામ સોહેલ ચિસ્તિયા છે. જે આજે બંધનું એલાન છે શાના માટે અને કેવી રીતે? ગઈ 22 જૂને ચિકોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટની અંદર નિર્દોષ મરહૂમ સલમાનનું જે બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી તેના અનુસંધાને આજે 1 મહિના ઉપર સમય વીતી ગયો છે. તેમ છતાં આની અંદર મુખ્ય આરોપીઓ પકડથી દૂર છે અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષી આપ્યા છતાં અને ઘણા બધા પુરાવા આપ્યા છતાં આજ દિન સુધી ફરિયાદની અંદર નામનો ઉલ્લેખ થયો નથી. તેના લીધે અમે ઘણી બધી વાર વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પ્રશાસનને કરવા છતાં આજ દિન સુધી અમને ન્યાય નહીં મળ્યો. તેના અનુસંધાને મુસ્લિમ સમાજ વતી આના માટે એક બંધની અપીલ કરવામાં આવી હતી. તેના લીધે અમે ફક્ત ને ફક્ત આણંદ માટે બંધની અપીલ કરી હતી, પણ આણંદની સમસ્ત સમાજની જનતાએ આની અંદર પ્રચંડ બહુમતીથી બંધને સમર્થન આપ્યું. પણ તેમ છતાં પણ આજુબાજુના 7 થી 8 ગામડાઓએ આની અંદર બંધને સમર્થન આપી પોતાના ગામોને બહુ વ્યવસ્થિત રીતે બંધ પાડ્યો. અને આજની અમારી બંધની કોઈ ચળવળ નથી, કોઈ રેલી નથી, કોઈ આંદોલન નથી. ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ એક શાંતિની વિચારધારાવાળો મુસ્લિમ વર્ગ છે. મુસ્લિમ સમાજે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઘણા બધા બલિદાનો આપ્યા છે. એટલે અમે ફક્ત આ બંધના આધારે દરેક સમસ્ત મુસ્લિમ સમાજે બહુમતીથી બિલકુલ બંધ પાડ્યું. તે બદલ હું સમસ્ત મુસ્લિમ સમાજનો આભાર માનું છું. તેની સાથે સાથે પોલીસ પ્રશાસને પણ અમોને બહુ સપોર્ટ કરે છે આજના બંધની અંદર, તેમનો પણ હું આભાર માનું છું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.